નમસ્કાર મિત્રો, આપ સર્વેમાં બિરાજમાન સર્વશક્તિમાન પરમેશ્વરને અમૃત પ્રજાપતિના જય શ્રી સ્વામિનારાયણ. મિત્રો, આજનો મારો વિષય છે પર્યાવરણ બચાવો. બસ કરો કે શ્વાસ મુજ રૂંધાય છે, અહીં ઝેરી હવાઓ વાય છે. બસ કરો કે શ્વાસ મુજ રૂંધાય છે રે, અહીં ઝેરી હવાઓ વાય છે રે. આજે માનવ સભ્યતા વૈજ્ઞાનિક સંસાધનોની હરણફાળ ભરીને અચંબિત કરનારા સંશોધનો કરી રહી છે, પણ તેની આડ અસર રૂપે બેફામ રીતે પર્યાવરણ ઉજળી રહી છે. કુદરત સાથેનો નાતો તૂટતા કુદરતના પ્રકોપો સહન કરવાનો માનવીને આજે વારો આવ્યો છે. તેમ છતાં માનવી પ્રવૃત્તિઓ બેફામ રીતે પર્યાવરણનું નિકંદન કાઢી રહી છે. જો આપણે પર્યાવરણ નહીં બચાવીએ તો અસુરક્ષાના ભયંકર કાળચક્રની અંદર ફસાઈ જઈશું. પર્યાવરણનું નિકંદન તે માનવ અને અન્ય તમામ જીવસૃષ્ટિનું નિકંદન છે. તે વાત સમજવા જેવી છે. આપણી આસપાસની વનસ્પતિ સૃષ્ટિ, ભૌતિક જગત, કુદરતી સાધનો અને જીવસૃષ્ટિનું જતન કરીને જ સમગ્ર સૃષ્ટિનો આપણે નાશ થતો અટકાવી શકીએ છીએ. આપણે તેમ કરવામાં જો કસૂરવાર સાબિત થઈશું તો બહુ વહેલી તકે માનવ જાત પર મોટો ખતરો ઊભો થશે. વૃક્ષો અને જંગલોનો નાશ, પાણીનો વધુ પડતો બગાડ, પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ, કુદરતી સંસાધનોની બેફામ લૂંટ જેવા અનેક પરિબળો પર્યાવરણના વિનાશનું કારણ બન્યા છે. આપણે પર્યાવરણને સંરક્ષણ કરવું જ રહ્યું. આ કોઈ આવશ્યકતા નથી, અનિવાર્યતા છે. તો આપણે આજે કેટલાક સંકલ્પો લઈએ. પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરીએ, વધુમાં વધુ વૃક્ષો વાવીશું, પાણીનો બગાડ ક્યારેય નહીં કરીએ, જીવસૃષ્ટિ પ્રાણી સૃષ્ટિના સંરક્ષણ માટેના પગલાં લઈશું, કુદરતી સંસાધનોના બેફામ ઉપયોગને ઘટાડવાનો પ્રયત્ન કરીશું, રીયુઝ, રિડ્યુસ અને રિસાયકલના સિદ્ધાંતોને સમજીને અનુસરીશું. પર્યાવરણની જાળવણીની જાગૃતિ માટે દર વર્ષે 5મી જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો મિત્રો, દરેક માનવીને મારી એક જ સલાહ છે, પર્યાવરણ બચશે તો જ માનવ જીવન બચશે. જો પર્યાવરણનું નિકંદન મતલબ માનવ જીવનનું નિકંદન. આ વાતને આપણે જેટલી વહેલી તકે સમજીશું એટલા જ આપણે સુખી જીવન જીવી શકીશું. તો મિત્રો, ચાલો આજથી આપણે આપણા રોજિંદા જીવનમાં પર્યાવરણના સંરક્ષણની અમુક આદતોને અપનાવવાના સંકલ્પો કરીએ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. અમૃત પ્રજાપતિના આપ સર્વને જય શ્રી સ્વામિનારાયણ.